પરંતુ શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપના નેતાઓમાં ગમે તેટલો રોષ હોય તેઓ ખુલીને ક્યારેય બોલતા નથી, પરંતુ હમણાંથી ઘણી એવી ઘટનાઓ બની કે જેમાં નેતાઓ પક્ષની શિસ્તને બાજુમાં મૂકીને જાહેરમાં બોલવા લાગ્યા છે। ક્યારેક કોઈ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરે છે તો કોઈ જાહેરમાં નિવેદન આપે છે। આંતરિક જૂથવાદ હોય કે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, હવે તો સિનિયર નેતાઓ પણ જાહેરમાં આવીને બોલવા લાગ્યા છે। ત્યારે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા મેદાને આવ્યા। તેમણે અમરેલી જિલ્લાના ખરાબ રસ્તાઓ અંગે સવાલ ઉઠાવ્યો અને અધિકારીઓ કોન્ટ્રાક્ટર્સ પર મિલીભગતથી ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। નારણ કાછડિયાએ રાજીવ ગાંધીને યાદ કરીને સત્તા પક્ષ પર આક્ષેપ કર્યા અને કહ્યું કે સરકારમાંથી ₹1 આવે છે પણ 30 પૈસા જ વપરાય છે। જો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ ₹1માંથી ફક્ત 30 પૈસા જ વાપરે છે તો બાકીના પૈસા ક્યાં જાય છે? ત્યારે હવે આ જે ભ્રષ્ટાચારનો મામલો ફરીથી સામે આવી રહ્યો છે અને અમરેલી જિલ્લામાં જે રસ્તાઓ છે તેની હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે। ત્યારે હવે પૂર્વ સાંસદ મેદાને આવ્યા છે અને ભાજપના સાંસદ હવે ફરીથી મેદાને જોવા મળી રહ્યા છે અને જે અમરેલી જિલ્લામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને લઈને હવે પાર્ટીના પક્ષના જે નેતાઓ છે તે લોકોએ હવે અવાજ ઉઠાવ્યો છે। 30 વર્ષમાં ક્યારેય રસ્તાઓ આટલા ખરાબ નથી થયા તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ પર મિલીભગતથી ભ્રષ્ટાચાર કરવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે અને હવે શાસક પક્ષના નેતા દ્વારા જ હવે આરોપો લગાવવામાં આવ્યા છે અને તેને લઈને હવે ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે। માત્ર નારણ કાછડિયા જ નહીં, અનેક નેતાઓ અગાઉ પણ બોલી ચૂક્યા છે। તો કોકે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે તો કોકે ક્યાંક ધરણા કરીને પોતાની વાત રજૂ કરવા માટે કહ્યું છે। જ્યારે જાહેરમાં બોલનારા ભાજપના નેતાઓનું લિસ્ટ બહુ લાંબુ છે। ખરાબ રસ્તા બાબતે પૂર્વ સાંસદનું હવે મોં ખુલી ગયું છે અને તેમને હવે જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમની સામે હવે અવાજ ઉઠાવ્યો છે। અમરેલી જિલ્લામાં રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે અને જે સ્ટેટ હાઈવે છે ત્યાં પણ હવે ખાડા રાજ જોવા મળી રહ્યું છે। ત્યારે આપણી સાથે કોંગ્રેસના પ્રમુખો જોડાઈ ગયા છે। સત્યમ મકાણી, સત્યમભાઈ, લોકોના ટેક્સના રૂપિયા રસ્તા પર કેમ નથી દેખાતા? નમસ્કાર જી। લોકોના ટેક્સના પૈસા રસ્તા ઉપર એટલે નથી દેખાતા કે નેતાઓના ખીચા ભરાય છે। જે સાંસદ નારણભાઈએ જે વાત કરી એનાથી હું બિલકુલ સહમત છું કે જે 30 પૈસા ₹1 સરકાર મોકલે છે ને 30 પૈસા નો ખર્ચ 30 પૈસા વપરાય છે એ બરાબર છે, એની વાત સત્ય હકીકત છે। એનું કારણ છે કે જે રોડ રસ્તા છે ને એ વરસાદના કારણે નથી તૂટતા, એવા નિવેદનો આવે છે કે જે બહુ વરસાદ પડ્યો, અમરેલીની અંદર બહુ વરસાદ પડ્યો તેના કારણે અમરેલી જિલ્લાના તમામ રોડ રસ્તા તૂટી ગયા છે। ઈ વરસાદના કારણે નહીં, કમિશનના કારણે રસ્તા તૂટ્યા છે। ઊંચા કમિશનના કારણે ઈ રસ્તા તૂટ્યા છે, પુલિયા તૂટે છે। અટાણે જે પુલિયા નવા પુલિયા બને છે એ પુલિયા કમિશનના કારણે તૂટે છે। સત્યમભાઈ, હવે સરકાર તરફથી ₹1 આપવામાં આવે છે પરંતુ તેમાંથી માત્ર 30 પૈસા જ ખર્ચાય છે, તો બાકીના પૈસા ક્યાં જાય છે? બાકીના પૈસા બધા વહીવટી તંત્રના કમિશનમાં જાય છે। એની અંદર નેતાઓથી માંડીને તમામ અધિકારીઓથી માંડીને બધાના ખીચામાં જાય છે બીજા 70 પૈસા। સત્યમભાઈ, જે ખરાબ રસ્તાઓ છે તે ભ્રષ્ટાચારની મિલીભગત છે? આ બરાબર છે। ખરાબ રસ્તા છે ને બેન, એની અંદર લોટ પાણીને લાકડા છે। ઈ લોટ પાણીને લાકડાના હિસાબે જે 30 પૈસામાં જે રોડ કરવાના છે એમાં શું થશે? જેટલી ગુણવત્તાના ડામર સિમેન્ટ વાપરવાના હોય એની બદલે એની અંદર ડામર સિમેન્ટની બદલે ઓઇલ વપરાય તો એ રસ્તા કેટલા દિવસ સાજા રહેવાના છે? આજે લેઇંગ કરે બરાબર છે। અત્યારે હું તમને કહી દઉં, ભાવનગરની અંદર માન્ય શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી પધારવાના છે એટલે અત્યારે ડામર રોડ બરાબરના નાખી દીધા છે। હવે તમે મંતવ્ય ન્યૂઝ એક વરસાદ પડે એટલે ચક્કર મારજો, કેટલા રસ્તા પાછા હતા એવા ને એવા થઈ ગયા છે એ તમે જોઈ લેજો। શું કામે કે કમિશન છે। જી સત્યમભાઈ, ક્યાં સુધી નાગરિકોનો જે ટેક્સનો પૈસો છે તેનાથી અધિકારીઓ પોતાના ખીચા ભરતા રહેશે? નાગરિકો પોતે સ્વયંભૂ એની વાત નહીં સમજે કે સવારે હું ઉઠું અને ટૂથબ્રશ અને ટૂથપ્રેસ લઉં છું ને, જે બ્રશ કરું છું ને ત્યાંથી મારો ટેક્સ કપાય છે કે રાત્રે સુવા લગીને મારો ટેક્સ કપાય છે। એટલા પૈસા હું સરકારને ચૂકવું છું, તેમ છતાં મારી પાસે સુવિધા શું? મારી પાસે મારે બહાર નીકળવા ટાણે માથે હેલ્મેટ પહેરવું પણ રસ્તાની અંદર ખાડા હશે, મોટા કમિશનના કારણે રસ્તાની અંદર ખાડા પડેલા હશે અને મારું એક્સિડન્ટ થયું તો મારું શું? ઈ જ્યાં લગીન નાગરિકો પોતે નહીં સમજે ત્યાં લગીન આ કમિશન વહીવટ ચાલુ ને ચાલુ રહેવાનો છે। જી જી સત્યમભાઈ, જોડાવા બદલ આપનો આભાર।
પૂર્વ સાંસદ નારાયણ કચડિયા લોકોના મનની વાત હવે બોલી ગયા છે અને હવે ફરીથી ભ્રષ્ટાચારની સામે હવે ભાજપના જ નેતા દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. જ્યારે નારાયણ કાછડિયા દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સરકાર ₹1 આપે છે, પરંતુ તેમાંથી અધિકારીઓ છે તે માત્ર 30 પૈસાનું જ કામ કરે છે. બીજા મુદ્દાની વાત